આપ સર્વને નમસ્કાર। આજની એક નાની વાર્તા છે, પણ બહુ સરસ છે, બધાને ગમે એવી છે। યુધિષ્ઠિર ધર્મ રાજા કહેવાય છે। એમના પત્નીનું નામ દ્રૌપદી। એક દિવસ એમને આમ ધર્મ રાજા હતા, એમને નિયમ હતો કે મારા રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ ન જમે ત્યાં સુધી હું મહાપ્રસાદ ન લઉં। આ નિયમ પ્રમાણે દરરોજ અનુચરોને પૂછીને, સેવકોને પૂછીને મહાપ્રસાદ લેતા હતા। એક દિવસ બની એવું કે જ્યારે કોઈને પૂછવાની શરૂઆત કરી, રાત્રિનો સમય થયો, અનુચરોને પૂછ્યું, સેવકોને પૂછ્યું, ત્યારે એક સેવક દોડતા દોડતા આવ્યા, મહારાજ આપ અત્યારે પ્રસાદ નહીં લઈ શકો। ત્યારે રાજાએ કહ્યું કે કેમ, શું કામ, કેમ, શું થયું છે? ત્યારે કહ્યું કે એક મહાત્મા આપના રાજ્યની અંદર બિરાજે છે, એમનો નિયમ છે કે કોઈ પણ રાજા મને 108 અશ્વમેધ યજ્ઞનું ફળ આપશે, તેના ઘરે જ હું જમવા જઈશ અને હું જમીશ તો જ હું જમીશ। હવે આ તો બહુ મોટું વિઘ્ન આવી ગયું। એટલે 108 અશ્વમેધ યજ્ઞ કરવા માટે કેટલો બધો સમય જોઈએ? એટલે તરત જ એમના ધર્મપત્ની દ્રૌપદીજી બહુ વિદ્વાન, બહુ હોશિયાર અને સર્વ રીતે નિપુણ હતા કે જેમને પોતાના પતિદેવને કહ્યું કે મહારાજ આપ ચિંતા ન કરો, મને જવા દો, હું સ્વામીજીને પાસે જાઉં છું। મહાત્માજીને પાસે ગયા અને ત્યાં આગળ મહાત્માજીને દંડવત પ્રણામ કરીને કહ્યું કે મહારાજ આપના ચરણોમાં મારા વંદન છે। મહારાજજીએ કહ્યું કે આપ કોણ છો? ત્યારે કહ્યું કે હું રાજા યુધિષ્ઠિરના ધર્મરાજાના ધર્મપત્ની એટલે કે દ્રૌપદી છું। ત્યારે કહ્યું કે તમારા રાજાને કહો કે 108 અશ્વમેધ યજ્ઞ કરશે તો જ હું એમના ત્યાં જમવા માટે આવીશ। આ પ્રમાણેની વચન સાંભળીને તરત દ્રૌપદીજીએ વિચાર કરવા લાગ્યા કે પ્રભુ આપ શાંત થાઓ, કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ તો મળશે જ, નિવારણ પણ થશે। આમ વિચાર કર્યો અને તરત દ્રૌપદીજીએ એક નિવારણ બતાવ્યું કે પ્રભુ અમે એવું સાંભળ્યું છે, શાસ્ત્રમાં પણ લખ્યું છે કે પદે પદેયા પરિપૂજકેભ્ય સદ્યોસ્વમેધાદિ ફલમ દદાસી। એટલે કે અમે એમ સાંભળ્યું છે કે જ્યારે કોઈ સાધુના પાસે કે કોઈ ભગવાનની પાસે જ્યારે જેટલા પણ આપણે ચાલતા જઈએ, જેટલા પણ સ્ટેપ ચાલતા જઈએ, એટલા સ્ટેપ સમજવું કેટલા બધા અમારા અશ્વમેધ યજ્ઞ થયા છે। એટલે કે હું તમારે ત્યાં મારા ઘરેથી આપ સર્વને નમસ્કાર। આજની એક નાની વાર્તા છે, પણ બહુ સરસ છે, બધાને ગમે એવી છે। યુધિષ્ઠિર ધર્મ રાજા કહેવાય છે। એમના પત્નીનું નામ દ્રૌપદી। એક દિવસ એમને આમ ધર્મ રાજા હતા, એમને નિયમ હતો કે મારા રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ ન જમે ત્યાં સુધી હું મહાપ્રસાદ ન લઉં। આ નિયમ પ્રમાણે દરરોજ અનુચરોને પૂછીને, સેવકોને પૂછીને